હરિલીલામૃત કળશ 6 અને વિશ્રામ 11 અને 12 ભરતખંડમાં મનુષ્ય દેહની દુર્લભતા વિશે. હવે મૂળ પ્રસંગ એવો છે ખગોળ ભૂગોળનું વચનામૃત. એમાં શ્રીમદ ભાગવત આદિ સદગ્રંથોને વિશે લખ્યું છે. શું લખ્યું છે કે ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે. આવી વાત વચનામૃત અને હરિલીલામૃત સિવાય અન્ય શાસ્ત્રોમાં પણ છે. હવે આપણે તો કથા ચાલે છે હરિલીલામૃતમાં ઉપદેશો બધા છે એના ઉપર. એમાં આ વાત આવી કળશ 6ના 11 અને 12માં વિશ્રામની. તો એમાં જે વાત આવી એ ક્યાંથી આવી? તો એ વચનામૃતમાંથી, ખગોળ ભૂગોળનું વચનામૃત. જે વચનામૃતના અભ્યાસ હોય છે તો એને ખબર હશે કે વચનામૃત આખું વચનામૃત શાસ્ત્ર એટલે એમાં વચનામૃત ગઢડા પ્રથમના 78, પછી સારંગપુરના 18, પછી કાર્યાણીના 7, પછી પંચાળાના કાર્યાણીના 12, પંચાળાના 7 અને લોયાના 18, શ્રી ગઢડા મધ્ય પ્રકરણ 68, પછી આવે વડતાલના 20, અમદાવાદના 3 અને ગઢડા અંત્ય પ્રકરણના 38. આ બધા પૂરા થઈ જાય પછી વચનામૃત ગ્રંથની અંદર એક પાનામાં શ્લોકો આવે છે, સંસ્કૃતના શ્લોકો. મુક્તાનંદશ્ચ ગોપાલાનંદો મુનિરુધારાધિ નિત્યાનંદ શુકાનંદો ચત્વારો મુનયસ્તુ એતે સત્સંગત્ય લિખિતા નિત્યમ ધર્મજનેર હરે વચોમૃતાની સર્વાણી યથામતિ યથાશ્રુતમ. આમ કરીને આ શ્લોક આવે છે. એ શ્લોક બધા પૂરા થાય પછી છેલ્લે આવે શ્લોક 18 છે કુલ. ઇતિ શ્રી ભક્તિ ધર્માત્મજ શ્રી સહજાનંદ સ્વામી વચનામૃતાની સંપૂર્ણાની. આમ કહી અને ગઢડા અંત્ય પ્રકરણ સમાપ્ત થાય. પછી ખગોળ ભૂગોળનું વચનામૃત આવે. હવે ખગોળ ભૂગોળના વચનામૃતની રચના, એ વચનામૃત લગભગ બહુ ઓછા ભક્તોને આ ખ્યાલ હશે. પછી એમાંથી આ વચનામૃત ઉદ્બોધન થયું કઈ જગ્યાએ, તો એ પણ બહુ ઓછાને ખબર હશે. પછી એમાંથી કે પ્રોપર એ જગ્યા અત્યારે હાલમાં ક્યાં છે, તો એમાં તો લગભગ કોઈક જ
હવે હું તમને આ ખગોળ ભૂગોળનું વચનામૃત જે જગ્યાએ રચના થઈ એની એ સ્થળ તરફ તમને લઈ જાઉં છું, પણ તમારે મારી સાથે સાથે ચાલવાનું છે. હવે તમે અત્યારે એક્ઝેક્ટ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ વગેરે દેવોના દર્શન કરી અને તમે ગઢપુરમાં હાલમાં નવો ગેટ થયો છે. ગઢપુર મંદિરમાં પ્રવેશ કરવાનો નવો ગેટ થયો છે. એ ગેટમાંથી તમે અત્યારે બહાર નીકળ્યા. એટલે તમે ચાલો છો એટલે તમારું મુખમ એટલે મુખારવિંદ એટલે તમારું મોઢું એક્ઝેક્ટ બરાબર ઉત્તર દિશા તરફ છે. ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ. ચાલતા ચાલતા તમારે હવે લક્ષ્મીવાડીએ જવું છે. એટલે આગળ ચોક આવ્યો. એ ચોકમાંથી તમે ડાબા હાથ ઉપર તમે વળો એટલે સીધો લક્ષ્મીનારાયણ સીધો લક્ષ્મીવાડીનો ગેટ દેખાય સીધો. પણ અહીંયા જવાનું નથી. આપણે ડાબા હાથ ઉપર વળ્યા એટલે દેખાય, પણ આપણે ડાબા હાથ ઉપર વળવાનું, આપણે જમણા હાથ ઉપર વળવાનું. કોઈને પૂછવું તો એમ પૂછાય કે ભાઈ મારે બોટાદ જવું છે તો કયો રસ્તો લેવાનો, એમ પૂછવાનું. એટલે એમ તમને કે આમ સીધા જાઓ. એટલે તમે જમણા હાથ ઉપર વળ્યા એટલે સીધા તમે ચાલ્યા જાઓ. પછી ક્યાંય વળવાનું નહીં. બોટાદનો રસ્તો આવે ડાબા તરફ વળવાનો વચ્ચે, પણ અહીંયા વળવાનું નથી. આપણે બોટાદ નથી જવું. સીધા તમે ચાલ્યા જાઓ એટલે તમે ગઢપુર ગામની બહાર સાવ નીકળી ગયા. સાવ બહાર નીકળી ગયા. રસ્તો સીધો ચાલ્યા જાઓ છો તમે ઉગામેડી તરફ રસ્તો આવે. તો ઉગામેડી નથી જવાનું, સમજો. 1.5 કિલોમીટર તમે આશરે કે પછી 1 કિલોમીટર કે 1.5 કે 2 કિલોમીટર તમે ગામની બહાર ચાલ્યા એટલે એક બેઠો પુલ સાવ હોકળા જેવું બરાબર આવે. હોકળો પાણીનો હોય ને, ઉનાળો ચોમાસામાં પાણી જવાનું હાવ કોમન હાવ. અને ત્યાં તરત જમણા હાથ ઉપર રસ્તો પડે. એક બાજુ વાડ હોય, એક બાજુ હોકળો હોય. તમને લાગે નહીં આ રસ્તો હશે શું હશે. 4 વ્હીલ ગાડી લઈ જવી હોય તો તમારે પહેલાં વિચાર કરવો પડે. એ તમે જમણા હાથ ઉપર વળી ગયા એટલે આશરે 100 મીટર કે ઓછું વધતું તમે ચાલ્યા એટલે પછી એક વાડીમાં જવાનો ડેલો આવ્યો. જાપો જેને કહેવાય, જાપો. ગામડામાં હાવ સામાન્ય હોય ને એ જાપો ખોલ્યો એટલે તમે તરત વાડીમાં પ્રવેશ. વાડી એટલે ખેતરવાડી, ઓલી લગ્નની વાડી, પાર્ટી વાડી કરે એ વાડી નહીં. શહેરમાં એને વાડી કહે, ગામડામાં ખેતર હોય એને વાડી કહે, કૂવો હોય ને બધું. તો એ વાડી આવી, અંદર પ્રવેશ કર્યો અને તમે થોડુંક ચાલ્યા એટલે તમારા ડાબા હાથ ઉપર એક કૂવો આવે જેની અંદર મોટર પણ ચાલતી હોય પાણીની. કૂવો આવ્યો કે કૂવા બાંધેલો હોય ફરતો હોય એટલે જોઈ શકાય નહીં, બહુ ઊંચો બાંધેલો છે એટલે. અને જમણા હાથ ઉપર તમે હજી અંદર ચાલ્યા જાઓ છો એટલે સીધા તમારા મુખ ઉપર જ જમણા હાથ ઉપર એક ડેરી આવે. હવે ડેરીમાં મહાદેવજી છે કે હનુમાનજી છે એ મને અત્યારે બરાબર ખબર નથી કે ડેરી હજી હમણાં થઈ છે. જે જગ્યા મારે બતાવી છે એ જગ્યા, જે ડેરી, એ જગ્યા ઉપર હરમાનું ઝાડ હતું. હરમાનું ઝાડ હતું. એ ઝાડ નીચે બેસી અને શ્રીજી મહારાજે ભરતખંડના મનુષ્ય જન્મની દુર્લભતા ઉપર એક પત્ર લખાવેલો. અને એ પત્ર શુકાનંદ સ્વામી પાસે પત્ર લખાવેલો અને પત્ર દેશના હરિભક્તો ઉપર મોકલાવેલો. હા, તો આ પત્ર લખાવેલો
અને ત્યાં વાતો કરેલી. એ વાતો કરેલી કાર્તિક સુધી એકાદશીથી એકમથી માંડી અને એકાદશી પર્યંત 11 દિવસ. વિક્રમ સંવત અત્યારે ચાલે છે, પણ એ વખતે અષાઢી વર્ષ ચાલતું હતું. એટલે અષાઢી વર્ષ પ્રમાણે 1863ની સાલ. એટલે હજી વચનામૃતનું કોઈ જે ઉદ્બોધન થયું જ નથી. શ્રીજી મહારાજ 61 કે 62માં હજી ગઢપુરમાં કાયમી નિવાસ માટે પધારેલા છે, અને એના બીજા કે ત્રીજા વર્ષે બરાબર દિવાળીથી માંડી એટલે કે કાર્તિક સુધી પડવાથી માંડી અને એકાદશી પર્યંત જે ઉપદેશ વાતો કરેલી બરાબર એના સાર રૂપે એક પત્ર લખાવેલો. એ પત્ર હરિલીલામૃતના 6ઠા કળશમાં 11 અને 12ના વિશ્રામમાં આપેલો છે. લ્યો, આટલી વાત થયા ખોગળ ભૂગોળના વચનામૃતની. હવે આ વાત તમારા ધ્યાનમાં ક્યાંથી હોય કયો? આપણે શું છે, ગઢપુર દર્શન કરવા જતા હોય અને એટલું બધું ટ્રાફિક હોય અને આપણે પાછી એટલી બધી ઉતાવળ હોય. એ દર્શન કરવા ગયા ન ગયા, દર્શન કર્યા ન કર્યા, ભાયકા ધક્કા મૂકીમાં. એમાં અનકોટ હોય તો અનકોટને કેટલી મીઠાઈ છે ને કઈ કઈ આઈટમ છે બધી જોઈ લઈ, પણ અનકોટ જમે છે કોણ એ આપણે જોઈ ન હોય. હિંડોળા જાય ઉત્સવમાં તો હિંડોળામાં ઝૂલે છે કોણ એને જોવાને બદલે હિંડોળાની શોભા બધી જોઈ લે, કલા કારીગરી જોઈ લે. બરાબર, એવું ન હોય. શાંતિપૂર્વક. જોકે અત્યારે તો કાયમ ટ્રાફિક થઈ ગયો છે ને આવું બધું, એટલે દિવસ ટ્રાફિક તો વધતો જાય છે. છતાંય ચાલુ દિવસોમાં જાઓ તો દર્શનનું કાંઈક સુખ આવે ખરા. હા, બરાબર. આટલી વાત થયા ખગોળ ભૂગોળના વચનામૃતનું ઉદ્બોધન સ્થાન બતાવવામાં. હવે વાત શું લખી છે એની વાત આપણે વિગતે જોઈએ. સ્વામિનારાયણ હરે. શ્રીજી મહારાજે અષાઢી વર્ષ 1863ના કાર્તિક સુધી પડવાથી પ્રબોધિની એકાદશીની અંદર ગઢડામાં ભક્તિબાગમાં, આ સ્થળનું નામ છે ભક્તિબાગ, કોઈને પૂછો ને તો ભક્તિબાગ પૂછાય. ભક્તિબાગમાં હરમાના વૃક્ષ તળે બેસીને શુકાનંદ મુનિ પાસે હરિજનો ઉપર ભૂદ્વીપ ખંડ, યુગ પરિમાણ અને પ્રલય વર્ણનપૂર્વક ભરતખંડમાં મનુષ્ય જન્મની દુર્લભતા વર્ણવી તેનાથી અન્ય લૌકિક પ્રવૃત્તિનો આગ્રહ નહીં કરતા મોક્ષરૂપી કાર્ય સિદ્ધ કરી લેવાના ઉદ્દેશથી પત્ર લખાવેલો. લ્યો, અહીંયા પત્ર લખાવેલો. બસ ને, આ વાત થઈ ગઈ મૂળ. તે વાત હરિલીલામૃતના કળશ 6 વિશ્રામ 11-12માં વર્ણવી છે. આ પત્ર તે જ આનુપૂર્વીવાળો હશે કે અન્યથા હશે તેનો વિચાર કર્યા વિના ઉપયોગ ન જાણી અને અહીંયા આ વચનામૃતમાં પછી છાપવામાં આવેલો છે. તમને વાત કરી દઉં એક, કારણ કે વાત એટલા માટે મારે તમને કરવી છે. 13 મિનિટ ને 14 મિનિટ થઈ ગઈ, બરાબર, અને આપણે 2 મિનિટમાં પૂરું કરવું છે. અને આનો વિષય પ્રારંભ થાય ને તે પહેલાં એટલે નવા ટોપિકમાં ચાલુ કરો છો અને 2 મિનિટમાં બીજી વાત કરી દઉં. મનુષ્ય જન્મની દુર્લભતા. જો કોઈ એક વાત, એક સ્થળ ઉપર હું ટાર્ગેટ નથી કરતો, ઓલ ઓવર વાત. આપણે સત્તાનો મોહ છે, મનુષ્ય જન્મની દુર્લભતા ભૂલાય છે. આપણે મોટો થવાનો મોહ છે, એમાં માનવ જન્મના મોક્ષની વાત ભૂલાઈ જાય છે. આપણે પૈસા પાછળ ગાંડા થાય છે, એમાં આપણે મનુષ્ય જન્મને ધરીને શું કરવું જોઈએ એ ભૂલાઈ જાય છે. આપણે પંચ વિષયમાં આંધળા બનીએ છીએ, એમાં આપણે ભગવાન ભજવાની વાત ભૂલી જાય છે. બરાબર, કેટલાય સત્તા, સુંદરી, વિષય, પૈસો આમાં મોહ પામતા હોય છે. મનુષ્ય જન્મ એમાં ભૂલાઈ જાય છે.
કોઈ કે મારે આને હટાડી દેવો છે, કોઈ કે મારે આને પછાડી દેવો છે, કોઈ કે મારે આમ કરી દેવો છે. આમાં જુદા જુદા વાદ વિવાદ, જુદી જુદી અહંકારની ભૂમિકાઓ, જુદા જુદા માન મોટપના સ્થળો એ પ્રાપ્ત કરવા મેળવવામાં, ગંદા રાજકારણ રમવામાં, ગંદુ રાજકારણ એટલે કે એકાબીજાને ધૂળ છાંટતા કરી દેવાના, એકાબીજાને પછાડવાના, એકાબીજાને આમ કરવાનું. આ રાજ રમત હકીકતમાં ગંદુ રાજકારણ કોને કહું છું કે આ બધા એકાબીજાને પછી બે માણસના કુટુંબથી માંડીને ઘર હોય, ફેમિલી હોય, કુટુંબ પરિવાર હોય, સોસાયટી હોય, સમાજ હોય, એ બધામાં જે કાંઈ એકાબીજાને એને કહેવાય ગંદુ રાજકારણ. હકીકતમાં ગાંધીનગર અને દિલ્હીમાં જે રાજ ચલાવે છે એને હું નથી કહેતો. દિલ્હીમાં અને ગાંધીનગરમાં જે રાજકર્તાઓ છે એને નથી કહેતો, પણ એકાબીજાને આમ પછાડી દેવાને, એકાબીજાને ઉતારી પાડવાને, એકાબીજાને કરવાના એ પોલિટિક્સ જેને કહેવાય બરાબર અંગ્રેજીમાં, અને એકાબીજાને આ બધું કરી દેવું એવા ગંદા રાજકારણમાં. પછી બે માણસનું કુટુંબ હોય તો ભલે, પછી સમાજ હોય, મંદિરો હોય, એમાં પાછું આ બધું કરવું, પછાડી દેવા એકાબીજાને, એમાં મોક્ષનો માર્ગ ભૂલાઈ જાય છે. પછી ક્યાં જાય એ ભગવાન જાણે. મોક્ષની વાત દૂર થઈ જાય છે. હવે નવો ટૉપિક શરૂ કરું છું નવી ક્લિપમાં. જય સ્વામિનારાયણ.